તો કેમ છો ફ્રેન્ડ્સ? બહુ દિવસો પછી હું તમારી સાથે વ્લોગ શેર કરું છું. અને હા, આ વ્લોગને પણ ઘણો ટાઈમ થઈ ગયો છે, 1.5 મહિના જેવું થઈ ગયું છે. પણ આ વ્લોગ મારા માટે બહુ ખાસ છે, એટલા માટે અત્યારે તમારી સાથે શેર કરું છું. તો જોતા રહો કે કેમ ખાસ છે. ગઈ છે દિવ્ય તૈયારી કરે છે નાવા જવાની, અને આજે અમે જઈએ છીએ અમદાવાદ. કેમ કે આજે દિવ્ય માટે બહુ મોટો દિવસ છે, અને આજે દિવ્યનું સપનું પૂરું થવાનું છે. તો દિવ્યભાઈ શું કહેશે? હા તો ચલ નહીં જવું હે, હવે જવાનું તો ખરું જ છે ને. આ તો તારી ઈચ્છા કેટલા વર્ષોથી હતી. હા તો મારી ઈચ્છા તો હું પીસી લઉં ખાલી ગેમ્સ રમવા માટે જોરદાર, અને કાં તો પછી બીજું YouTube ચેનલ તો બનાવીને વિડીયોઝ મૂકવા માટે એવી રીતે. અને અત્યારે હવે તો ગેમ ડેવલપ માટે લેવાનું છે ને. કેટલી ખુશી છે ક્યાં પર તોય તે આમાં અંદર શું ફીલ થઈ રહ્યું છે આજે તાર? તો મજા આવશે ભાઈ, ગેમ ડેવલપમેન્ટ માટે બધું હરકી રીતે પ્રોસેસ થઈ જશે, રેન્ડર થઈ જશે પીસી માં. ગ્રાફિક કાર્ડ આટલું મસ્ત છે, સીપીયુ આટલું મસ્ત છે. વિચાર કર, આજે દિવસ કેટલો મસ્ત છે. આજે ભીમ 11 છે, તો ચાના ભાખરી બનાવવાની છે. ચાના ભાખરી બનાવી દો. તો અમે અમદાવાદ જવા માટે નીકળી ગયા છે. હું, મમ્મી છે અને દિવ્યા છે. ઝાંસીને કહ્યું હતું પણ ઝાંસી નથી આવી, તો અમે 3 જણા છીએ. 3 વાગે નીકળ્યા તો ભાઈબંધની દુકાન આવી. જ્યાં લઈએ જ્યાં એવું કે એક કેન ફૂડ કે આટલા બધા લઈ ગયો ને તો મને એક આપ. એવું કે કેન નહીં, ડાયરેક્ટ જ આપી દે. કઈ આટલા બધા જોડે બોનસ તો અમે બસ સ્ટેન્ડે ગયા હતા, પણ બસ બહુ લેટ હતી, એટલે પછી અહીંયાથી અમને બીજું સાધન મળી ગયું જે અમદાવાદ જાય છે, એમાં બેસી ગયા. અને એમ થયું કે જે મળે એમાં બેસી જઈએ, ટાઈમે પહોંચી જઈએ ત્યાં આગળ. તો અમે સરખેજ ઉતરી ગયા છે, અને સરખેજ ઉતરીને અમે ઉબર બુક કરી છે, કેમ કે એ સસ્તી પડે છે. તો અમે અમદાવાદમાં જેટલું બી ફર્યા ને તો ઉબર બુક કરાવીને એમાં જ ફર્યા છીએ. શીખવું પડે, અત્યારે આ બધું શીખવું જરૂરી છે. બધું શીખવું પડે અત્યારે, ના ચાલે. બેસી જા, બેસી જા ચલ. જતી રહે અંદર. તની કરવી તો થાય ના, દોડકામ બંધ નહીં. તો અમે પહોંચી ગયા છીએ અને બેઠા છીએ શાંતિથી. અને જો દિવ્યભાઈ મનમાં ને મનમાં મલકાય છે. આજે એમની ખુશીનો પાર નથી. જો પેલું સીપીયુ આખું આ સીપીયુ ના કહેવાય, અને સીપીયુ કહેવાય. તો આજે છે આ ચિપ છે ને એ સૌથી વધારે ગરમ થાય. સીપીયુ પ્રોસેસર, એ રેમ, આ સ્ટોરેજ SSD એ અહીંયા લાગશે. અને પેલું જીપીયુ ગ્રાફિક કાર્ડ, એ સૌથી મોંઘો કોમ્પોનન્ટ છે. પણ કીધું તું મમ્મીને 500 GB ચાલતી હતી સારી બ્રાન્ડની. 1 TB 8-9 હજાર. 8-9 હજાર. અચ્છા, 8-9 હજારથી 15,000. 15,000 થઈ ગઈ. ત્યારે મેં તમને કીધું હતું 4,000-5,000 માં ચાલતી હતી. એ થઈને એ તો 1 લાખ સુધી પહોંચી હતી ને. આપણે પીસી બિલ્ડ કરાવીએ એના પછી ડાયરેક્ટ બૂસ્ટ થઈ ગઈ પ્રાઇસ. તો મેન વસ્તુ હોય જ મોંઘી હોય ને. તો કેવું છે? પહેલા જમી લઈએ કંઈક નાસ્તો કે નાસ્તો કરી લઈએ કંઈક. સ્ટુડિયો અહીંયાથી ક્યાંથી એમ કલર કીધું ને 500 મીટર દૂર છે.
ચલો હવે નાસ્તો ને કંઈક કરી લઈએ ને થોડીક શોપિંગ કરી લઈએ. હા એ ભાઈ તો લંચ કરી દે ને લંચ બ્રેક મળે થોડુંક ફ્રી થાય. 3 વાગવા આવ્યા. હા પેલું કરવાનું છે ને ટેસ્ટિંગમાં વાર લાગશે. ટેસ્ટિંગમાં કેટલા 4 4 કલાક તો વાંધો નહીં, હવે એની ચિંતા નહીં. પહેલાં છે ને કેમ કે જો બધું ટેસ્ટ કરીને આપે તો પછી કન્ફર્મ થઈ જાય, પછી આપણે પ્રોબ્લેમ ના આવે ને કે ના એ વાત તો સાચી છે. તો એમ કહું છું કે થોડીક પેટ પૂજા કરી લઈએ, પછી શોપિંગ કરી લઈએ થોડીક, અને પછી આવીએ. નહીં 3 વાગવા આવ્યા ને ભૂખ તો લાગી હોય ને, અને એ ભાઈને થોડોક બ્રેક મળી જાય. જો અહીંથી ધોળકાની 900 બતાવે છે, 700 બતાવે છે. ગમે તે એક બુક કરી લે ને, પણ આ સસ્તી તો એ સસ્તું છે, તો અહીંયા તો 1000-1500 જેટલા આપણે ત્યાંથી ડાયરેક્ટથી કરીને લાવ્યા હોત ને રિક્ષા, તો 2000-2500 લઈ લે. હા એ તો કંઈ નહીં, ચાલે ભાઈને બ્રેક આપી દે, આપણે બ્રેક લઈ લઈએ. એક નાસ્તો એવું કરવું પડશે ને. ચલો આ થઈ જાય એટલે 5 મિનિટમાં નીકળીએ. તો બપોરના 3 વાગ્યા છે, હજી સુધી અમે કંઈ જમ્યા પણ નથી, નાસ્તો બી નથી કર્યો. તો નીકળી ગયા છે કે ક્યાંક નાસ્તો કરી લઈએ કે જમી લઈએ, અને થોડીક શોપિંગ કરવાની હતી ખાસ દિવ્ય માટે. તો જોયું કે ઝુડિયોમાં જઈએ કે બીજા કોઈ મોલમાં જઈએ, તપાસ કરીએ. પણ પહેલાં જમી લઈએ, તો અમે ઉતરી ગયા છે ઝુડિયોની સામે. અને આટલામાં ક્યાંય નાસ્તો કે કંઈ મળ્યું નહીં, પણ જે મળ્યું એ થોડીક પેટ પૂજા કરી લીધી છે. અને અહીંયા અમે આવી ગયા છે. તો અહીંયા ઝાંસી માટે લેતા હતા, અને દિવ્યાના ખાસ કરીને દિવ્યાના જે કપડાં લેવાના હતા તો એની શોપિંગ કરી છે, બીજી ખાસ કોઈ શોપિંગ નહોતી કરી. ત્યાર પછી અમે નીકળી ગયા પાછા ત્યાં ઓફિસે જવા માટે. તો જતાં અમે છે ને ડાયરેક્ટ રિક્ષા લીધી હતી, તો 150 રૂપિયા થયા હતા. અને ફરી અમે ઉબર અહીંયા આગળ બુક કરાવીને તો 50 રૂપિયામાં પાછા ત્યાં પહોંચી ગયા. કંઈ નહીં, હવે એમાં શું, હવે આપણે કેબ બુક કરાવવી પડશે. હા તો કરાવી દે ચાલ. 1100 ઓકે. તો 1650 RTX 5070. પેલી ઘેરની રાહ જોઈને બેઠી છે. તો સાંજના 5 કે 5:30ની આસપાસનો ટાઈમ છે. તો હવે અમે ઘરે જવા માટે નીકળીએ છીએ. અને સાચું કહું ને તો થાકી પણ એટલા ગયા હતા, અને મજા બી આવી હતી. પણ છે ને ચા પીવાની તડપ હતી, તો એમ હતું કે ઘરે પહોંચીને પહેલી જ ચા પી લઈએ. તો ધોળકામાં આવી ગયા છે. હવે ફટાફટ ઘરે પહોંચી પહેલી ચા બનાવી, ચા પીધી, અને થોડુંક રિલેક્સ કર્યું. અને એક મોટું ટેન્શન કે જવાબદારી હતી, એ જવાબદારી આજે મારી પૂરી થઈ, એ વાતની મને ઘણી ખુશી થઈ. તો જુઓ આ ભાઈ અનબોક્સિંગ કરે છે, તો આગળ જુઓ કે આ લોકો શું કરે છે. હવે આ ઝાંસીએ વિડીયો શૂટ કર્યો છે, મેં નથી કર્યો. કોકને બોલાયેલા. વાયર આ બધું વાયરિંગ ને એવું કરવું પડશે ને હજી તો. મગજ અટકી જવાનું એમાં તો. સૌથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ, one of the best thing. MSI Yeah, MSI. वो दो तीन नंबर इधर आ रहे हैं. दो चाय ખાસને ડાઉનલોડ કરવા દે મને વસ્તુ હવે ખાસ अरे पापा ने પાછી કેવું મસ્ત લાગે તમે, એકદમ જોરદાર. ये देख ग्राफिक कार्ड देख भाई, ग्राफिक कार्ड કેટલું મસ્ત છે. RTX 5070 Ti. को हारो खरा समझना. આટલી મોટી સ્ક્રીન ની તો મને આદત